રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જબરદસ્ત દખો। રાજકોટમાં કોંગ્રેસના કાર્યાલયને લઈને જૂથવાદ પરાકાષ્ઠાએ। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી બાદ વધુ એક નેતાની કાર્યાલયને લઈને માંગ। પાર્ટીમાં કોઈ વિવાદ ન થાય તે માટે જગ્યા બદલાવી જોઈએ। મહેશ રાજપૂતે આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે કાર્યાલયમાં હંમેશા કોંગ્રેસ શહેર પ્રમુખનું જ ચાલવું જોઈએ। પ્રવીણ સોરાણીએ ગઈકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। મેન્ટલી અમે એવું નક્કી કર્યું કે પાર્ટીનું ક્યાંય ખરાબ લાગે અને કાંઈ બોલાચાલી થાય એના કરતાં તે જગ્યા ઉપર આપણે જવું નહીં। કોંગ્રેસના સૈનિક છીએ અને કોંગ્રેસના આદેશ પ્રમાણે જ્યાં પણ લડવું પડે એની સાથે અમે લડીશું, પણ અમારે પાર્ટી લેવલે કોઈ નથી કરવું। અને પ્રવીણભાઈની વાત રહી તો હું એવું માનું છું કે પ્રવીણભાઈ આવેશમાં આવીને જે કાંઈ સોશિયલ મીડિયામાં આપ્યું એ આપવું ન જોઈએ, કારણ કે પાર્ટીની એક થિયરી છે, પાર્ટીની અંદર વાતચીત કરી શકાય। અને અમારું પાર્ટીની અંદર ભાજપ જેવું નથી કે અંદર અવાજ ઉઠાવે તો એને સાઇડલાઇન કરી નાખે। સાચી વાત હોય, સત્ય હોય તો આ તો મહાત્મા ગાંધીની પાર્ટી છે, એમાં સત્ય સ્વીકારવું પડે। અને પણ એક પાર્ટીનું પ્લેટફોર્મ છે, એની અંદર ચર્ચા કરી અને વાત કરવી જોઈએ। એટલે હું એવું માનું છું કે થોડીક આવેશમાં આવીને જે કંઈ થયું હોય એ વ્યાજબી નથી, પણ હવે ન થાય એવું આપણે અપેક્ષા રાખીએ। કોઈ વ્યક્તિને ક્યાંય રોકવામાં નથી આવતું। પાર્ટીનું કાર્યાલય હાલ મુજબ એ રેસકોર્સની અંદર, રેસકોર્સ ખાતેના ઇન્દ્રનીલભાઈની જે પ્રોપર્ટી છે એની અંદર રાજકોટ શહેરનું અત્યારે પણ કાર્યાલય છે। વ્યક્તિગત જે કાંઈ હોય અને પાર્ટીની વાત હોય તો પાર્ટીના સૈનિક તરીકે જ્યારે ભાજપ ત્યાં દેખાવો કરવા આવ્યું ત્યારે એ જ કાર્યાલયની બહાર પહેલાં જ મહેશ રાજપૂત ભાજપની સામે લડવા માટે ત્યાં ઊભા હતા અને અમે એનો વિરોધ કર્યો છે। વાત પ્રોપર્ટીની તો મારી પ્રોપર્ટીમાં હું કોઈનું અપમાન કરું તો એ પ્રોપર્ટીની અંદર કોઈ આવું ન આવું એ વ્યક્તિગત પછી વાત આવી જાય।